તો આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં અંબાજી પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં માં અંબેના દર્શન કર્યા. મંદિરમાં પૂજા અર્ચના કરી. માં અંબાજીના ચરણમાં શીશ ઝુકાવ્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ ઉપરાંત અંબાજી દાતા રોડ પર આવેલા શ્રી શક્તિ નારી સશક્તિકરણ કેન્દ્રની મુલાકાત પણ મુખ્યપ્રધાને લીધી. અહીં મહિલાઓને રોજગારી માટે ઉપયોગી એવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. તો ભાજપના ગાંવ ચલો અભિયાન અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડગામના જલોત્રા ખાતે ખેડૂત પરિવારને ત્યાં રાતવાસો કરશે. મુખ્યપ્રધાનની મુલાકાતને પગલે જલોત્રા ગામના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સુરક્ષાના કારણોસર સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયેલું જોવા મળ્યું. જલોત્રા ગામના ખેડૂતોને ત્યાં જ મુખ્યપ્રધાન રાત્રિ ભોજન કરશે. ગામના સ્વસ્થ અભિયાનમાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામેલ થશે. સમગ્ર જલોત્રા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.